સુરત में आज अषाढ़ी અમાસ અને દિવાસાના પાવન દિવસે રવિ રાંદલ માટેની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। તેમજ ખલાસી સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવથી માતાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સુરત શહેરમાં તેમાં પણ ખાસ કરીને ગાંડે ગામમાં વસતા ખલાસી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ પરંપરાગત રીતે રવિ રાંદલ માતાની શોભાયાત્રા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। ખલાસી સમાજની બહેનો દ્વારા અષાઢી નામના રોજ જવારા રોપી ખૂબ જ ભક્તિભાવથી રવિ રાંદલ માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે, જે બાદ અષાઢી અમાસના દિવસના રોજ રાતે ગાતે બહેનો દ્વારા ભક્તિભાવથી શોભાયાત્રા યોજી પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવે છે। ત્યારે આજે દિવાસાને લઈ રવિ રાંદલ માતાનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ યાત્રા 80 થી વધુ બહેનો જોડાઈ હતી અને ભક્તિભાવથી માતાનું વિસર્જન કર્યું હતું, જે દરમિયાન વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મારું નામ કામાક્ષી સેલર છે। હું રાંદેર ગામથી બોલું છું। આજે આ અમારો દિવાસાનો તહેવાર છે। આજે દિવાસાના તહેવાર નિમિત્તે અમારી રાંદેરમાં અમારી કુળદેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે। કઈ પ્રકારની પૂજા અર્ચનામાં માના જવિયારા વાવવામાં આવે છે, પછી ઢોલ નગારા સાથે માનું વિસર્જન કરવામાં આવે છે। કેટલા લોકો જોવાય છે? અમારા સમાજના 150 થી 200 વ્યક્તિ જોડાય છે। કેટલા વર્ષોથી પરંપરા ચાલે છે? આ ઘણા વર્ષોથી આ પરંપરા ચાલે છે। અમારા પરદાદા હતા ત્યાંની આ પરંપરા ચાલે છે।